જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ, કોમર્સ કે પછી સાયન્સ હોય ત્રણે ત્રણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આવનાર માર્ચ 2025ની એક્ઝામ છે. તો તે ખૂબ જ સારી રીતે જાય તો એ માટે આપણે એક નવો જ ટોપિક નિયરેસ્ટ મિનિંગ આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે. ખાસ તો આ વિડીયોમાં શું જોશું આપણે તો માર્ચ 2020થી લઈ અને 2024 લાસ્ટમાં જે એક્ઝામ બોર્ડની લેવાની ત્યાં સુધીમાં પૂછાયેલ તમામ નિયરેસ્ટ મિનિંગ છે એ આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન. ખાસ તો તમારે નોટ્સની અંદર આ ઉતારી લેજો જેથી તમે આઈડિયા લગાવી શકો કે બોર્ડની અંદર વારંવાર નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે તો એ કેવા હોય છે. તો આપણે વધુ સમય ન બગાડતા વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપ ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો છે એ તમારા મિત્રને શેર કરો જેથી તેને પણ આનો લાભ મળે. તો આપણે ડિસ્કશન કરવાના છે નિયરેસ્ટ મિનિંગ જે માર્ચ 2020થી લઈ અને માર્ચ 2024ની અંદર પૂછાયેલા જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ માર્ચ 2020 જેના નિયરેસ્ટ મિનિંગ આપેલા છે જે 2020માં જે બોર્ડની પેપર લેવાનું હતું તેની અંદર હતા. તો આપણે જોઈએ, એક ઇન્ડોલેન્ટ આપેલું છે, ત્યારબાદ ફોર્સી આપેલું છે અને રિસેન્ટમેન્ટ છે. આ ત્રણ વર્ડ હતા જેના નિયરેસ્ટ મિનિંગ તમારે લખવાના હતા. તો પહેલું છે ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટનો મિનિંગ શું હતો તો આપણે કહીએ ને કે એક પ્રકારનું નિષ્ક્રિય અથવા તો આળસુ પણ કહી શકાય. તો આમાંથી આપણે જોઈએ તો લેઝી જે છે એ ઇન્ડોલેન્ટનું નિયરેસ્ટ મિનિંગ છે. ત્યારબાદ ફોર્સી. તો ફોર્સીનો મતલબ શું થાય તો એક પ્રકારનું પ્રેડિક્ટ કરવું. પ્રેડિક્ટ એટલે કે ભવિષ્યવાણી અથવા તો આગાહી કરવી. તો એ અહીં આપેલ જ છે પ્રેડિક્ટ. જે પ્રેડિક્ટ છે તે ફોર્સીનું નિયરેસ્ટ મિનિંગ છે. ત્યારબાદ રિસેન્ટમેન્ટ, આપણે ફર્સ્ટ યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લો એની અંદર પણ આ આપેલો શબ્દ છે, પણ આ તો અત્યારે જે સપ્લિમેટરી રીડરનો લીધેલો છે. તો રિસેન્ટમેન્ટ એટલે શું થશે ડિસલાઇક, જેને આપણે કહીએ ને કે એક પ્રકારનો તિરસ્કાર. તો એ આન્સર આવશે ડિસલાઇક. તો આ માર્ચ 2020ના હતા. નેક્સ્ટ મે 2021 જેમાં બોર્ડના પેપરની અંદર એક તો ડ્રીટફુલ હતું, ત્યારબાદ ડોમેસ્ટિકેટ હતું અને ક્વિબલિંગ હતું. આ ત્રણે ત્રણ નિયરેસ્ટ મિનિંગનો બીજો મિનિંગ શું થશે તો આપણે જોઈએ તો પહેલું જે છે ડ્રીટફુલ જેનો મતલબ થાય ભયાનક. તો અહીં ભયાનક તરીકે તમને હોરિબલ આપેલું છે તો આ તેનો આન્સર હતો. ત્યારબાદ જે સેકન્ડ છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે શું તો આપણે કહીએ ને કે પાલતું એક પ્રકારનું, જેમ કે પાલતું પ્રાણી હોઈ શકે એ રીતે. તો એ જ રીતે એનો સિનોનિમ્સ એટલે કે નિયરેસ્ટ મિનિંગ થશે ટેમ. તો આ તેનો આન્સર હતો. ત્યારબાદ ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે શું થાય બોલવું, એટલે કે આપણે કહીએ ને એક પ્રકારની આર્ગ્યુઇંગ કરવી એ બાબતની અંદર સામે બહસ કરતા હોય ને એ રીતે જે બોલતા હોય ત્યારે એને ક્વિબલિંગ કહેવાય. તો અહીંયા એનો મિનિંગ છે એ આર્ગ્યુઇંગ આપેલો છે. તો આ એના નિયરેસ્ટ મિનિંગ થશે. નેક્સ્ટ માર્ચ 2022 બોર્ડની એક્ઝામની અંદર એક તો કન્સીલ હતું, એલિમિનેટ હતું અને અપ્રિસિએટ હતું. તો જેમાં કન્સીલનો મતલબ શું થશે તો સંતાડવું, મતલબ કે આપણે કહીએ ને છુપાવવું એ પ્રકારનું. તો અહીંયા આપેલો જ છે હાઇડ. હાઇડ એટલે શું થશે કન્સીલ થશે. ત્યારબાદ એલિમિનેટ એટલે શું તો કે કોઈ પણ ઇવેન્ટ હોય તેમાંથી એક એલિમિનેટ થતો હોય એટલે કે બહાર નીકળતો હોય, જેને આપણે કહીએ ને કાઢી નાખવું એ રીતનું. તો અહીં જે એનો નિયરેસ્ટ મિનિંગ આપ જોઈ શકો છો કે રિમૂવ. એનો મતલબ પણ શું થશે એલિમિનેટ કરવું, રિમૂવ એટલે કાઢી નાખવું. ત્યારબાદ અપ્રિસિએટ. અપ્રિસિએટ આપણને ખ્યાલ છે કે પ્રશંસા કરવી. તો અહીં પ્રશંસા માટે તમને ખ્યાલ જ આપેલો છે કે પ્રેઇઝ. પ્રેઇઝ એટલે શું થશે અપ્રિસિએટ. તો આ માર્ચ 2020ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલા નિયરેસ્ટ મિનિંગ હતા. ત્યારબાદ નેક્સ્ટ આપ જોઈ શકો છો માર્ચ 2023 2023ની બોર્ડના પેપરની અંદર એક લિંગર હતો. આપણે સારી રીતે જાણીએ છીએ લિંગર તમને હોલ્ટ ડિઝનીનો જે યુનિટ આપેલું છે તેની અંદર પણ આ વર્ડ્સ આવેલો છે. લિંગર એટલે આપણે ટકી રહેવું, કેમ કે તેનો પ્રભાવ. લિંગર એટલે શું થશે પ્રભાવ. અહીં જેનો મિનિંગ થશે સ્ટે બિહાઇન્ડ. તો સ્ટે બિહાઇન્ડ છે એ લિંગરનો નિયરેસ્ટ મિનિંગ છે. ત્યારબાદ હમિંગ. હમિંગ એટલે શું થશે બોલવું, પણ કઈ રીતે બોલવું હમિંગ એટલે તો એક પ્રકારનું ગુંજન કરવું ને એ રીતે. તો અહીં એવો જે શબ્દ આપેલો છે એ બઝિંગ આપેલું છે. તો બઝિંગ એ હમિંગનો નિયરેસ્ટ મિનિંગ થશે. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજા નંબરનો ઓર્નથોલોજી. ઓર્નથોલોજી એટલે શું થશે તો એક પ્રકારની બુક છે
કે જે પક્ષીઓ ઉપર લખાયેલી હોય. આપ જોઈ શકો છો અ બુક ઓન અ બર્ડ્સ. તો આ આપણે માર્ચ 2020થી લઈ અને માર્ચ 2023ના નિયરેસ્ટ મિનિંગ જોયા. હવે આગળ જઈએ. લાસ્ટ યર જે ગયા વર્ષે જ આ બોર્ડનું પેપર લેવાયું તેની અંદર કયા નિયરેસ્ટ મિનિંગ હતા. આપ જોઈ શકો છો કે સૌથી પહેલાં તો માર્ચ 2024માં 3 નિયરેસ્ટ મિનિંગ છે. ફોરબિડન આપેલું છે, ત્યારબાદ સોસર આપેલું છે અને ત્યારબાદ બેરિયર આપેલું છે. ત્રણે ત્રણના નિયરેસ્ટ મિનિંગ આપણે જોઈએ તો પહેલું છે ફોરબિડન. તો ફોરબિડનનો મતલબ શું થશે? મતલબ પરમિશન ન આપવી એ રીતે. જો અહીંયા આપેલું છે નોટ અલાઉડ. નોટ અલાઉડ એટલે શું થશે? ફોરબિડન. ત્યારબાદ સોસર. તો સોસર એટલે શું? તો જો અહીંયા તમને કન્ફ્યુઝન કહી શકે કે સોસર એટલે વોલીબોલ સાથે સંકળાયેલું કે ફૂટબોલ સાથે સંકળાયેલું. તો આપણે આ યુનિટની અંદર પણ એક યુનિટમાં આવે છે. હવે કયા યુનિટમાં આવી તમે કહી શકો છો, અને સપ્લિમેટરી રીડરમાં પણ આપેલું છે. તો આપ કોમેન્ટ કરી અને જણાવજો કે આ સોસર શબ્દ છે એ શેમાં આપેલો છે. ત્યારબાદ બેરિયર. બેરિયર એટલે શું? તો એક પ્રકારની મુશ્કેલી અથવા તો હર્ડલ જેને આપણે કહીએ. તો એ બેરિયરનો મતલબ અહીંયા આપેલો છે હર્ડલ. તો આ એના નિયરેસ્ટ મિનિંગ છે. તો આપણે ટોટલ 5 બોર્ડની અંદર લેવાયેલા નિયરેસ્ટ મિનિંગ કે જે આપને યુઝફુલ થશે. તમે પ્રેડિક્ટ પણ લગાવી શકો કે આવનાર એક્ઝામમાં કયા પ્રકારના નિયરેસ્ટ મિનિંગ પૂછાય. તો સૌથી પહેલાં તો નિયરેસ્ટ મિનિંગ તમે એક દિવસમાં પાકા કરવા બેઠો તો ન થઈ શકે, પણ તમે એક સરસ મજાનું આયોજન કરો. જેમ કે એવો એક ટાર્ગેટ કરો કે ભાઈ આપણે એક યુનિટ છે એ એક વીકની અંદર તૈયાર કરવું. તો ડેફિનેટલી તમે દરરોજના સમજો ને કે તમે આઈએમપી ટાઈપના જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ છે એ તૈયાર કરો તો એક વીકમાં કમસે કમ 10 નિયરેસ્ટ મિનિંગ થાય એવું તમે જો આયોજન કરો તો મે બી તમે એ પોસિબલ કરી શકો છો. પણ ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે લાસ્ટમાં બોર્ડ એક્ઝામ નજીક આવે અને લાસ્ટ પ્રિપેરેશન કરતા હોય અને ત્યારે જો તમે આ નિયરેસ્ટ મિનિંગ લઈને બેઠો તો એ તમને યાદ રહી શકે નહીં. તો એક સરસ મજાનું આયોજન કરો. જે આપણે કહીએ ને તો આ જે 3 માર્ક્સ છે એ રોકડિયા માર્ક્સ કહેવાય. અહીંયા તમારે કોઈ યાદ નથી રાખવાનું. તમે જસ્ટ ખાલી શબ્દનું ગુજરાતી સમજી લેશો અને નિયરેસ્ટ મિનિંગના વિકલ્પ જોશો તો ડેફિનેટલી તમને એનો આન્સર આવડી જશે. તો આ રોકડિયા માર્ક્સ છે એ આપણે ઘણીવાર જવા દેતા હોય છે. તો મારા મત મુજબ નિયરેસ્ટ મિનિંગના માર્ક ન જવા દેવાય. સારી રીતે જો પ્રિપેરેશન કરવામાં આવે તો જરૂરથી આના માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો આ એક ટોપિક નિયરેસ્ટ મિનિંગનો. હજી આગળના વિડીયોની અંદર હું એવું વિચારું છું કે આપણે બોર્ડ માટે ઉપયોગી થાય એવા કેટલાક આઈએમપી નિયરેસ્ટ મિનિંગ છે તેનો એક સરસ મજાનો વિડીયો લાવીએ. તો જોશું આગળ કયા ટોપિક ઉપર આપણે વિડીયો લાવીએ. તમારે જો કોઈ અનુકૂળ પડે એવો ટોપિક હોય કે જે બોર્ડ માટે યુઝફુલ થાય તો કોમેન્ટ કરી અને જણાવજો. તો હું ડેફિનેટલી તેના પર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. તો આ વિડીયો જો તમને ગમે તો જરૂરથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્ર વર્તુળ છે કે જે તમે 9 to 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને જરૂરથી શેર કરો જેથી તેને પણ આનો લાભ મળી રહે. મળીશું એક નવા જ વિડીયોમાં. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર ધીસ.